યોગીજી બાપા છેલ્લા ત્યારે અહીંયા પધાર્યા ત્યારે એમને ખૂબ અહીંયા તે વખતે બહુ સમૂહ નાનો આપણે થોડા ભક્તો હતા કે તે દાડે પણ કહ્યું મોટું મંદિર થશે એ પણ એમને વાત કરી, સર્વોપરી થશે, સત્સંગ સર્વોપરી વધશે, હજારો લાખો હરિભક્તો લાભ લેશે, આખું લંડન રંગાશે, યુરોપ રંગાશે. અને ત્યાં પણ એક રશ્મિભાઈ પટેલ છે એની ત્યાં પણ સગવડતા બધી કરી લીધી, બાપાનો ઉતારો જમવાનું. ને સ્વામી જમતા હતા. સ્વામી કે મારા માટે તો આ પહેલું ને છેલ્લું છે, પણ તમારા જેવા બધા સંતો છે, હરિભક્તો અહીંયા તો વારંવાર હજી આવશો. અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજનો સંકલ્પ છે કે યુરોપની અંદર સત્સંગ વધારવો છે, તો એ સંકલ્પ સિદ્ધ કરવાનું બાકી છે. એટલે તમારે તો હજી ઘણી વાર આવવાનું થશે. સ્વીડનમાં એક દિવસ સ્વામી કે આપણે વાત કરવી જોઈએ. આપણી ભાષા સમજે કે ન સમજે, વાત કરે જ રાખો. સમજે તો સારું, ને ન સમજે તો મહારાજની ઈચ્છા. સ્વામી કે હમણાં આવ્યા હતા, 2 શબ્દ તો પડી ગયા, બીજ નાખે તો પાકે. તો સ્વામીનો ખાસ મુખ્ય આવી રીતે આ હેતુ રહેતો કે બીજ આપણે નાખતા રહેવા જોઈએ. યોગી બાપાનો સંકલ્પ છે કે આપણે આખા યુરોપની અંદર સત્સંગ કરાવવો. એ સત્સંગ ક્યારે થાય કે આપણે પોતે શ્યોર હોય તો, આપણે પોતે કમ્પ્લીટ હોય તો બધું થઈ શકે. આ સંકલ્પ જોગી મહારાજ છે. જોગી મહારાજે આ સંકલ્પ કર્યો છે કે અહીંયા મોટું મંદિર થશે અને આખો યુરોપ રંગાશે. જમતા જમતા જ વાત નીકળી અને પછી સ્વામી એકદમ બોલ્યા કે આપણે પેલું, મને પૂછ્યું, મને કે આત્મસ્વરૂપ પેલું શું હતું, પેલું પડદા ઉપર. એટલે મેં કહ્યું બાપા રોકેટ હતું. સાહેબ કે આપણે રોકેટની સ્પીડે યુરોપ રમવું છે, આવો એમણે સંકલ્પ કરેલો, મને એકદમ યાદ છે. તો આ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની મિટિંગ કરેલી ચાલુ ટ્રેનમાં, બધા સામાન સામે બેસીને. એ સભામાં બાપાએ ઘણા અમને પ્રશ્નો પૂછ્યા કે આપણે યુરોપ રંગવું છે, યુરોપમાં મંદિરો કરવા છે, તમારે બધા ભેગા બેસીને કામ કરવાનું છે. અને એ વખતે પણ બાપાએ આશીર્વાદ આપ્યા હતા. તે વખતે સ્વામીને કીધું બાપા આપણે ફ્રાન્સ આવ્યા છે અને બાપા ફ્રાન્સમાં મંદિર કરવું છે ને? તો સ્વામી કે હા. એટલે સ્વામી હા એકલી નથી કીધી, સ્વામી પછી સ્વામિનારાયણ 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 એમના ધીમા અવાજે ધૂન કરવા લાગ્યા. અને સંકલ્પ કર્યો કે અહીંયા પણ સર્વોપરી ડંકો વાગશે, સર્વોપરી મંદિર થશે અને યુરોપ રંગાશે. મહંત સાંઈ મહારાજ ફર્સ્ટ ફેઝમાં આવ્યા હતા ઇન જૂન, બિફોર હી વેન્ટ ટુ અમેરિકા. ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે પણ આની બધી ચર્ચા થઈ હતી, વાત પણ થઈ હતી. પણ સ્વામીએ સામેથી કહ્યું કે ના, મારે પેરિસ જવું છે. અને સ્વામીને હંમેશા રીતે ઈચ્છા તો રહ્યા કરતી, અત્યારે પણ ઈચ્છા રહ્યા કરે કે પેરિસમાં પણ બહુ સર્વોપરી મંદિર થાય. એટલે સ્વામીએ સામેથી કીધું કે મારે પેરિસ જવું છે. યોગી બાપા ઘણી વાર વાત કરતા યુરોપ રંગવું છે, પણ તે વખતે અમને મનાતું નહીં કે આ હવે એવું માનતા કે રોહિશાળા ગયા એટલે રશિયા આવ્યા, જબરારા ગયા એટલે જર્મની આવ્યા. એ રીતે મન બનાવડા કરતા કે વિશ્વાસ જ નહોતો કે આ બધું થશે. પણ બધું ધીમે ધીમે બધું થયું અને પ્રમુખ સાંઈ મહારાજ યુરોપમાં બધી ઘણી જગ્યા પગલાં પાડ્યા. પેરિસમાં મંદિર થાય તો કોઈ કાળે મનમાં જતું જ નહીં, બંધ થઈ ગયું. અને મંદિર થશે, થવાનું છે, અને સરસ થશે. એટલે આખો આ દુનિયા રંગાવાની છે, પણ શરૂઆત અહીંથી થાય છે. આ થશે, થવાનું જ છે. યોગી બાપાનો સંકલ્પ છે, થવાનું. યોગી બાપાએ કહ્યું કે અહીં મંદિર થશે, મોટું મંદિર થશે. બાપાના સંકલ્પથી બધું મોટું મંદિર થશે, ભવ્ય થશે, દિવ્ય થશે. અને બીજા બધાએ ભાગ લેજો અને સરસ મંદિર કરી નાખજો.